तो સૌપ્રથમ ક્વેશ્ચન પૂછાણો હતો બ્લેન્ક સ્ક્રિપ્ટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઇન્ડિયન સ્ક્રિપ્ટ. તો કઈ ભાષાની જે સ્ક્રિપ્ટ છે એ ભારતીય સ્ક્રિપ્ટ કરતાં અલગ પડે છે? તો એમાં જવાબ આવતો હતો ઇંગ્લિશ ભાષાની. ત્યારબાદ રાઇટિંગ ઇઝ કોલ્ડ ક્રિએટિવ બ્લેન્ક. તો રાઇટિંગ છે એ એક ક્રિએટિવ આર્ટ તરીકે આપણે ઓળખીએ છીએ, એક કળા છે. ત્યારબાદ ગ્રામર શુડ બી ટોટ બાય. ગ્રામર કેવી રીતે ભણાવવું જોઈએ? તો એનેબલિંગ લર્નર્સ ટુ પ્રેક્ટિસ ઇન કન્ટેક્સ. તો આપણે જે છે એ ગ્રામરને પ્રેક્ટિસ વધારેમાં વધારે લર્નર જે શીખનારાઓ છે એની પાસે વધારેમાં વધારે પ્રેક્ટિસ દ્વારા એને શીખવી શકાય છે. ત્યારબાદનો સવાલ છે હાઉ વિલ અ ટીચર ટીચ અ રાઇટિંગ સ્કિલ ટુ ધ ક્લાસ એટ ધ લેવલ બેસ્ટ. તો સારામાં સારું લેવલ કરવા માટે જે શિક્ષક છે એ વિદ્યાર્થીને રાઇટિંગ સ્કિલમાં શું શીખવી શકે છે? તો કેવી રીતે શીખવી શકે છે? તો આન્સર આવશે બાય બ્રેઇનસ્ટોર્મિંગ એન્ડ બાય આસ્કિંગ સ્ટુડન્ટ ટુ રાઇટ ઇન ધેર ઓન વર્ડ્સ. એટલે અહીંયા બ્રેઇનસ્ટોર્મિંગ એટલે વિદ્યાર્થીઓને છે એ પોતાની રીતે લખવા દેવા, એનું બ્રેઇનસ્ટોર્મિંગ કરવું. સાથે સાથે એને શિક્ષક એમ કહે છે કે તમે તમારી પોતાની ભાષામાં લખો, તમારા જે પોતાના વિચાર છે, તમારી પોતાની લાગણી છે એને તમારે પોતાના શબ્દોમાં લખો, તો એ રાઇટિંગ સ્કિલમાં મેક્સિમમ લેવલ બેસ્ટ થશે. ત્યારબાદનો સવાલ છે અ ટીચર ઇન લેંગ્વેજ ક્લાસરૂમ આસ્ક્ડ હિઝ સ્ટુડન્ટ્સ to translate the Spanish sentences in their mother tongue. He is using which of the given method? તો અહીંયા શોર્ટ એન્ડ સ્વીટમાં એવું કીધું છે કે કોઈ ક્લાસરૂમમાં શિક્ષક વિદ્યાર્થીઓને છે એ સ્પેનિશ ભાષાના કેટલાક વાક્યોને પોતાની માતૃભાષામાં ટ્રાન્સલેટ કરવાનું કહે છે. તો અહીંયા કઈ મેથડનો ઉપયોગ થયો છે? તો ઓબ્વિયસલી આપણે કહી શકીએ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, અથવા તો ગ્રામર કમ ટ્રાન્સલેશન મેથડ, અથવા GT મેથડ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદનો સવાલ છે અ વાઇડ વેરાયટી ઓફ એક્સરસાઇઝ એન્ડ એક્ટિવિટીઝ ઓર ડિવાઇસીસ યુઝડ ઇન ધ લેંગ્વેજ ક્લાસરૂમ ઇઝ નોન એઝ ટીચિંગ ટેકનિક. તો આ જે છે એક્સરસાઇઝિંગ એક્ટિવિટીઝ એન્ડ ડિવાઇસ યુઝડ ઇન લેંગ્વેજ ક્લાસરૂમ, આ બધી બાબતો છે એ ટીચિંગની ટેકનિકો છે. એટલે અહીંયા જવાબ આવશે ટીચિંગ ટેકનિક્સ છે. ત્યારબાદનો સવાલ છે હાઉ મેની કોન્સોનન્ટ્સ આર ધેર ઇન ઇંગ્લિશ. તો ઇંગ્લિશ ભાષામાં કેટલા કોન્સોનન્ટ્સ એટલે વ્યંજનની વાત છે અહીંયા, તો કેટલા વ્યંજનો છે? 24. તો સાથે સાથે હવે પછી એવો સવાલ પૂછાઈ શકે કે હાઉ મેની વોવેલ્સ આર ધેર ઇન ઇંગ્લિશ. તો આપણે કહીશું 12 વોવેલ્સ છે, એટલે કે 12 સ્વરો છે. ત્યારબાદનો સવાલ હતો હાઉ મેની ડિપ્થોંગ્સ આર ધેર ઇન ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં કેટલા ડિપ્થોંગનો સમાવેશ થાય છે? તો 8 ડિપ્થોંગનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિચ ઇઝ ઓડિયો ટીચિંગ એડ્સ. ઓડિયો એટલે કે ફક્ત સાંભળી શકાય એવું સાંભળી શકાય એવું કયું સાધન છે કે જે ટીચિંગમાં ઉપયોગ થાય છે? તો એનું નામ છે રેડિયો. રેડિયો દ્વારા ફક્ત ઓડિયો જ થઈ શકે છે, વિડીયો થઈ શકતો નથી, એટલા માટે ઓડિયો ટીચિંગ એડ છે. ત્યારબાદ એડ એટલે અહીંયા સાધન છે, સાધન સામગ્રી. વિચ ઇઝ ઓડિયો વિઝ્યુઅલ ટીચિંગ એડ. તો અહીંયા જે છે ઓડિયો એટલે સાંભળી શકાય અને જોઈ પણ શકાય એવું કયું છે ટીચિંગ એડ્સ? તો અહીંયા છે ટેલિવિઝન. ત્યારબાદ કોમા મીન્સ ધ સેન્ટેન્સ ઇઝ બ્લેન્ક. તો કોમા છે એ સેન્ટેન્સમાં ક્યાં વપરાય છે? તો જ્યારે વાક્ય અધૂરું હોય, ઇનકમ્પ્લીટ હોય, પૂરું હોય ત્યારે આપણે કોમા અલ્પ વિરામ ગુજરાતીમાં એને કહીએ છીએ. ત્યારબાદનો સવાલ છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CLT. CLT ફોર કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ. તો અહીંયા કોમ્યુનિકેશન નહીં આવે, કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ. કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ આ સવાલ હજી પણ પૂછાઈ શકે એવો છે, વારંવાર પૂછાય છે સવાલ. CLT નું ફૂલ ફોર્મ શું છે? CLT મીન્સ પછી બ્લેન્ક આપી દે તો કોમ્યુનિકેટિવ TIVE લેંગ્વેજ ટીચિંગ. ત્યારબાદનો સવાલ જોઈએ આપણે વિચ એક્ટિવિટી વિલ યુ ઓર્ગેનાઇઝડ ફોર કોમ્યુનિકેટિવ કોમ્પિટેન્સ. હા, તો કોમ્યુનિકેટિવ કોમ્પિટેન્સ માટે તમે કઈ પ્રવૃત્તિ, કઈ એક્ટિવિટી ઓર્ગેનાઇઝ કરી શકો છો? તો ઓર્ગેનાઇઝ કરી શકો છો ટેલિંગ અ સ્ટોરી, એટલે કે વાર્તા પદ્ધતિ, વાર્તા કહેવી, ટેલિંગ અ સ્ટોરી. ત્યારબાદનો સવાલ છે વોટ એક્ટિવિટી શુડ ધ ટીચર ઓફ ઇંગ્લિશ ઇમ્પ્લિમેન્ટ ટુ મેક એન એક્ટિવ લેસન પ્લાન ફોર ધ સ્ટુડન્ટ્સ. તો શિક્ષક છે એ ઇંગ્લિશમાં ઇમ્પ્લિમેન્ટ લાવવા
પોતાના ક્લાસને એક્ટિવ લેસન વિદ્યાર્થીઓને આપવા માટે શું પ્લાન કરી શકે છે? તો રેસિટેશન્સ ઓફ પ્રોઝ એન્ડ પોઇટ્રીઝ, તો એનું ઉચ્ચારણ કેવું છે, સાથે સાથે કેનો તો પ્રોઝ એટલે અહીંયા ગદ્ય અને પદ્ય છે. આપણે પોઇટ્રી કેમાં આવે તો કે પોઇટ્રી છે એ પદ્યમાં આવે ગુજરાતીમાં, અને પ્રોઝ એટલે ગદ્ય, તો એના દ્વારા શીખી શકાય છે. ત્યારબાદનો સવાલ છે, ધ એક્સપ્રેસિવ સ્કિલ્સ ગિવન ફ્રોમ બિલો આર, તો અહીંયા એક્સપ્રેસિવ જે LSRW છે, લિસનિંગ, સ્પીકિંગ, LSR રીડિંગ અને રાઇટિંગ, તો એમાંથી જે એક્સપ્રેસિવ સ્કિલ કઈ છે, વારંવાર પૂછાતો આ સબ્જેક્ટ છે, ટોપિક છે LSRW. તો LSRWના આપણે ક્વેશ્ચન જોઈશું મેક્સિમમ. તો એક્સપ્રેસિવ સ્કિલ છે કે જેમાં વિદ્યાર્થીને એક્સપ્રેસ કરવાનું હોય છે, તો એ જે છે સ્પીકિંગ દ્વારા બોલે છે એટલે એક્સપ્રેસ કરી શકે છે પોતાના થોટ્સ, પોતાના ઇમોશન્સ, અને સાથે રાઇટિંગમાં પણ ફોર એન એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને એસે લખવા આપ્યો, કોઈ વિદ્યાર્થીને એસે લખવા આપ્યા છે, તો વિદ્યાર્થી છે પોતપોતાના જે એક્સપ્રેશન છે એ એક્સપ્રેસિવ સ્કિલ છે એ રાઇટિંગમાં બતાવી શકે છે. ત્યારબાદ there are blanks major forms of reading skill in English. કયા રીડિંગના જે મેજર ફોર્મ છે, રીડિંગ સ્કિલના જે મેજર ફોર્મ્સ ઇંગ્લિશમાં છે એ કેટલા છે? તો એ જે છે એ 5 છે, એટલે કે 5 છે. ત્યારબાદ મેક્ઝિમ્સ ઓફ ટીચિંગ ઇંગ્લિશ લેંગ્વેજ આર બેઝડ અપોન, તો ટીચિંગ ઇંગ્લિશ લેંગ્વેજ છે એ કેના ઉપર નિભે છે? તો મોટા ભાગનું મેક્ઝિમ્સ તો એ છે એ અભ્યાસક્રમ એટલે કે કરિક્યુલમ ઉપર નિભે છે. ત્યારબાદનો સવાલ છે, ઇન્ડક્ટિવ મેથડ મીન્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, યાદ રાખજો. ઇન્ડક્ટિવ મેથડ મીન્સ, ઇન્ડક્ટિવ એટલે અહીંયા આગમન પદ્ધતિ, ડિડક્ટિવ અને ઇન્ડક્ટિવ આ બંને શબ્દ યાદ રાખવાના છે, જેવી રીતે આપણે આગમન અને નિગમન પદ્ધતિ યાદ રાખીએ એવી રીતે. તો ઇન્ડક્ટિવ મેથડ મીન્સ ટુ પ્રોસીડ ફ્રોમ ઓબ્ઝર્વેશન ટુ લો એન્ડ રૂલ્સ, એટલે કે લો એટલે કાયદા અને રૂલ્સ જે નિયમો છે એને સમજાવવા માટે સૌપ્રથમ એક્ઝામ્પલ આપે છે, એક્ઝામ્પલ આપ્યા બાદ એનું સિદ્ધાંતને સમજૂતી આપે છે, સિદ્ધાંત સમજાવે છે. તો આપણે યાદ રાખવાનું, આગમન પદ્ધતિ એટલે ઇન્ડક્ટિવ મેથડ એટલે ઉદાહરણો આપીને નિયમો અને સિદ્ધાંતો તારવવા. ત્યારબાદ મેથડ મીન્સ, હવે અહીંયા સીધું પૂછી લીધું મેથડ એટલે શું? તો મેથડ એટલે ઇટ ઇઝ અ સ્ટાઇલ ઓફ ધ પ્રેઝન્ટેશન ઓફ કન્ટેન્ટ ઇન ધ રૂમ્સ, તો એક પ્રકારની રજૂ કરવા માટેની એક સ્ટાઇલ છે ક્લાસરૂમમાં, જે કન્ટેન્ટ છે એ રજૂ કરવાની એક સ્ટાઇલ છે, એને કહેવાય મેથડ. કેવી રીતથી તમે ભણાવો છો એમ. ત્યારબાદ વોટ ડુ યુ મીન બાય એપ્રોચ, એપ્રોચથી તમે શું સમજો છો? એપ્રોચ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એપ્રોચ? એપ્રોચ શું છે? તો એપ્રોચ છે ઇટ ઇઝ રિલેટેડ ટુ પ્રોસેસ એન્ડ ગોલ્સ ઓફ એજ્યુકેશન, તો આ એજ્યુકેશનની એક પ્રક્રિયા છે, એજ્યુકેશનના ગોલ સિદ્ધ કરવા માટેની એક પ્રક્રિયા છે. તો અહીંયા હું તમને એક વસ્તુ યાદ અપાવી દઉં કે મેથડ છે એ એપ્રોચ કરતાં નાની છે. તો એક એપ્રોચમાં ઘણી બધી મેથડોનો સમાવેશ થઈ જાય છે, એટલે એપ્રોચનો મિનિંગ છે ને એ બ્રોડ છે. કેની સરખામણીએ? ઇન ધ કમ્પેરિઝન વિથ ધ કમ્પેરિઝન ઓફ મેથડની સરખામણીએ છે એપ્રોચ છે એનો બ્રોડ મિનિંગ છે. ત્યારબાદનો સવાલ જોઈએ આપણે, ટ્રાન્સલેશન મેથડ મીન્સ, તો ઇટ ઇઝ ક્લાસિકલ મેથડ ઓફ ટીચિંગ. ટ્રાન્સલેશન, ગ્રામર ટ્રાન્સલેશન મેથડ અથવા ટ્રાન્સલેશન મેથડ છે એને છે આપણે ક્લાસિકલ મેથડ ઓફ ટીચિંગ તરીકે પણ ઓળખીએ છીએ. કે ક્લાસિકલ મેથડ કઈ છે? તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, અહીંયા ગ્રામર કરવું પડશે. ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ઇઝ અ ક્લાસિકલ મેથડ ઓફ ટીચિંગ ઇંગ્લિશ. ત્યારબાદ ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ અ કમ્પોઝિશન ઇન ઇંગ્લિશ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્ટેજીસ, તો કેટલા ભાગમાં ઇંગ્લિશનું જે કમ્પોઝિશન છે, રાઇટિંગ અ કમ્પોઝિશન એની જે પદ્ધતિ છે, પ્રોસેસ છે, એ કેટલા સ્ટેજમાં વહેંચાયેલી છે? તો એ જે છે 4 સ્ટેજમાં, 4 સ્ટેજમાં વહેંચાયેલી છે. ત્યારબાદ આ જે છે આ સવાલો પૂછાયેલા હતા. હવે પછી નવા સવાલો. લેંગ્વેજ ટીચિંગ સ્ટાર્ટ ફ્રોમ, લેંગ્વેજ ટીચિંગ છે ભાષાને શીખવા માટે સૌપ્રથમ ક્યાંથી શરૂઆત કરવી પડે? તો લિસનિંગ સ્કિલથી. જે 4 સ્કિલ છે, 4 ફોર્મ છે, એમાંથી લિસનિંગ સ્કિલ છે એ સૌપ્રથમ શીખવી પડે, એટલે એનાથી શરૂઆત થાય છે, સ્ટાર્ટ ફ્રોમ લિસનિંગ સ્કિલ. ત્યારબાદ હાઉ મેની બેઝિક સ્કિલ્સ આર ધેર ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ, તો કેટલી બેઝિક સ્કિલ છે
ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટેની બેઝિક સ્કિલ છે જે છે એ 4 છે, જે આપણે સૌ જાણીએ છીએ. એનું નામ છે LSRW. LSRW. ત્યારબાદનો સવાલ જોઈએ. લેંગ્વેજ ટીચિંગ સ્કિલ્સ આર રિસ્પેક્ટિવલી ક્રમાનુસાર છે એ LSRW આપણે ઓળખીએ છીએ. L ફોર લિસનિંગ, S ફોર સ્પીકિંગ. લિસનિંગ એટલે સાંભળવું, સ્પીકિંગ એટલે બોલવું, R ફોર રીડિંગ એન્ડ W ફોર રાઇટિંગ. LSRW લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. શ્રવણ, કથન, વાંચન અને લેખન આપણે ગુજરાતીમાં એને ઓળખીએ છીએ. ત્યારબાદનો સવાલ છે. ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ teaching there is main focus on. ઇંગ્લિશ લેંગ્વેજ શીખવતી વખતે શેના ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે? તો ક્રમાનુસાર ફ્લુઅન્સી અને એક્યુરેસી. તમને આવું પૂછે કે પહેલું જે સ્ટેજ છે એમાં પહેલા સ્ટેજમાં ઇંગ્લિશ લેંગ્વેજ જ્યારે શીખતા હોય ત્યારે પહેલું મહત્વનું ફોકસ એના ઉપર રહે છે ફ્લુઅન્સી તમારામાં આવી જોઈએ, એટલે વધારેમાં વધારે તમે બોલવાની ફાવટ આવી જોઈએ, ઝડપ આવી જોઈએ, ફ્લુઅન્સી. અને ત્યારબાદ એક્યુરેસી ઉપર ભાર મૂકવામાં આવે છે. પરંતુ જ્યારે બંને ઉપર મેઇન ફોકસ કરવામાં આવે છે, ફ્લુઅન્સી એન્ડ એક્યુરેસી. ત્યારબાદનો સવાલ છે. વિચ લેંગ્વેજ ઇઝ યુઝડ એઝ લિંગ્વા ફ્રેન્કા ઇન ઇન્ડિયા? ભારતમાં લિંગ્વા ફ્રેન્કા ઇન ફ્રેન્કા તરીકે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? લિંગ્વા ફ્રેન્કા એટલે એક આંતરરાષ્ટ્રીય ભાષા કે જે વિશ્વને જોડે છે એવી ભાષા. એટલે અહીંયા ભારતમાં જે છે એ ઇંગ્લિશ એક એવી ભાષા છે કે જે વિશ્વ સાથે ભારત છે એ વિશ્વ સાથે જોડાય છે. એટલે આંતર પ્રાદેશિક અથવા તો આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે આપણે એને સ્થાન આપ્યું છે. ત્યારબાદ વિચ ઇંગ્લિશ લેંગ્વેજ મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ નેચરલ મેથડ? તો સિમ્પલ સવાલ છે, યાદ રાખજો. નેચરલ મેથડ તરીકે કઈ ઇંગ્લિશ લેંગ્વેજ મેથડને ઓળખવામાં આવે છે? તો એ જે છે એ ડાયરેક્ટ મેથડને આપણે નેચરલ મેથડ તરીકે પણ ઓળખીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે. નેચરલ મેથડ શબ્દ આવે એટલે સીધું ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડનો ફટાફટ હું તમને કન્સેપ્ટ ક્લિયર કરી દઉં. ડાયરેક્ટ મેથડ એટલે ફોર એન એક્ઝામ્પલ ઇંગ્લિશ ભણાવતા હોય આપણે તો ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ આમાં છે એ કોઈ મધર ટંગનો ઉપયોગ કરવાનો હોતો નથી. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જ ભણાવવાનું હોય છે. ત્યારબાદ વિચ ઓફ ધ ફોલોઈંગ ટેકનિક્સ ઇઝ રિસેપ્શન ટેકનિક્સ? તો રિસીવ કઈ ટેકનિક કરી શકાય છે? રિસેપ્શન ટેકનિક્સ કઈ છે? તો એ જે છે અન્ડરસ્ટેન્ડિંગ એ રિસેપ્ટિવ ટેકનિક છે. એક્સપ્રેશન ટેકનિક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ, ઇટ્સ કોલ્ડ પ્રોડક્ટિવ. નેક્સ્ટ, ધ યુનિટ ઓફ ટીચિંગ ઇન ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડ જે છે એનો ટીચિંગ યુનિટ કયો છે? તો એનો ટીચિંગ યુનિટ છે સેન્ટેન્સ. એટલે કે પૂરેપૂરા સેન્ટેન્સને બોલીને પછી સમજાવવામાં આવે છે. ત્યારબાદનો સવાલ છે. Which of the following methods is known as an oldest and classical method? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે, જ્યારે તમે ક્લાસિકલ મેથડ અથવા તો ઓલ્ડેસ્ટ મેથડ જ્યારે પણ વાંચો ત્યારે હંમેશા એક જ જવાબ કરીને આવવાનું છે, ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એટલે કે GT મેથડ, અથવા કંઈક ગ્રામર કમ ટ્રાન્સલેશન મેથડ લખેલું હોય છે. ત્યારબાદનો સવાલ છે. ઇન ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ blanks grammar rules are made to cram and the student practices them by repetition and grammar drills. તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં ગ્રામરના રૂલ્સને એવા બનાવવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓ વધારેમાં વધારે પ્રેક્ટિસ કરીને, મીન્સ કે સાદો વર્તમાન કાળ ભણાવો છો તો સાદા વર્તમાન કાળને ભણાવી સાથે સાથે એને ક્રેમ કરવામાં આવે છે અને એના મેક્સિમમ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, એનાથી રિપીટેશન કરવામાં આવે છે, જેથી ગ્રામર ટ્રાન્સલેશન મેથડ છે એ ખૂબ જ અગત્યની છે. અને એટલા માટે વર્તમાનમાં મેક્સિમમ ક્લાસરૂમની અંદર ભારતમાં, ગુજરાતમાં મેક્સિમમ ક્લાસરૂમની અંદર ગ્રામર ટ્રાન્સલેશન મેથડનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદનો સવાલ છે. The direct method is originated in blank in 1901. 1901માં ડાયરેક્ટ મેથડની ઉત્પત્તિ અથવા ડાયરેક્ટ મેથડ ઓરિજિનેટેડ ક્યાંથી થયું હતું? તો એ જે છે એ સૌપ્રથમ શરૂઆત થઈ હતી
ફ્રાન્સમાંથી માઇકલ વેટ્સ નામના મનોવૈજ્ઞાનિકે ધ ડાયરેક્ટ મેથડની શરૂઆત કરી હતી, ઓરિજિનેટેડ. ત્યારબાદ ધ યુનિટ્સ ઓફ ટીચિંગ ઇન ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ઇઝ બ્લેન્ક. હવે અહીંયા આપણે જોયું હતું કે ડાયરેક્ટ મેથડમાં યુનિટ ઓફ ટીચિંગ શું છે, તો કે પૂરેપૂરું સેન્ટેન્સ છે. જ્યારે યુનિટ ઓફ ટીચિંગ ઇન ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં, તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં યુનિટ છે વર્ડ, એટલે કે અહીંયા વર્ડ ફોર વર્ડ ટ્રાન્સલેટ કરવામાં આવે છે, એટલા માટે આ મેથડનું યુનિટ ઓફ ટીચિંગ છે વર્ડ. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા ગ્રામર ટ્રાન્સલેશન મેથડનું યુનિટ છે વર્ડ અને ધ ડાયરેક્ટ મેથડનું યુનિટ ઓફ ટીચિંગ છે સેન્ટેન્સ. ત્યારબાદનો સવાલ છે, there are two old methods of teaching English. એ જે છે એ ડાયરેક્ટ મેથડ એન્ડ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ છે, એ બંને જૂની મેથડો છે જે વર્ષોથી ઉપયોગ થાય છે. ત્યારબાદ there are new methods of teaching English. ઇંગ્લિશ ટીચિંગ મેથડ છે એ નવી કઈ કઈ છે, તો હાલમાં બિલિંગ્યુઅલ મેથડ છે નવી છે, સબસ્ટિટ્યુશન મેથડ નવી છે, ડૉક્ટર વેસ્ટ ન્યૂ મેથડ છે, એ બધી હાલ ન્યૂ મેથડ તરીકે ઓળખાય છે. ત્યારબાદનો સવાલ છે, ઇન વિચ મેથડ ધેર ઇઝ નોટ અલાઉડ ટુ યુઝ ઓફ મધર ટંગ. કઈ એવી મેથડ છે કે જેમાં માતૃભાષાનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અથવા તો એને ઉપયોગ કરવામાં આવતો જ નથી, તો એ જે છે એ ધ ડાયરેક્ટ મેથડમાં મધર ટંગનો ઉપયોગ નથી. તો યાદ રાખજો મિત્રો, કઈ મેથડમાં મધર ટંગનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો ડાયરેક્ટ મેથડમાં. ત્યારબાદ રીડિંગ સ્કિલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ધ વિચ મેથડ. રીડિંગ સ્કિલ છે એ કઈ મેથડ માટે ખૂબ જ મહત્વની છે, તો એ જે છે એ ડૉક્ટર વેસ્ટ ન્યૂ મેથડ કે જેમાં રીડિંગ સ્કિલને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદનો સવાલ છે, બિલિંગ્યુઅલ મેથડ ઓફ ટીચિંગ ઇઝ ડેવલપ્ડ બાય ડૉક્ટર CJ ડોડસન. તો આ સવાલ યાદ રાખવાનો છે, બાયલિંગ્યુઅલ કંઈક બોલે છે, બિલિંગ્યુઅલ બોલે છે. બાયલિંગ્યુઅલ મેથડ ઓફ ટીચિંગ ઇઝ ડેવલપ્ડ બાય ડૉક્ટર CJ ડોડસન, જેને CJ ડોડસને બિલિંગ્યુઅલ મેથડની એને ડેવલપ કર્યું છે. ત્યારબાદ સબસ્ટિટ્યુશન મેથડ ઓફ ટીચિંગ ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય H.E. પ્લેમર. H.E. પ્લેમર દ્વારા સબસ્ટિટ્યુશન મેથડ ઓફ ટીચિંગનું શરૂઆત કરવામાં આવી છે, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. ત્યારબાદનો સવાલ છે, વિચ મેથડ ઓફ ટીચિંગ ઇઝ ઓલ્સો નોન એઝ ક્લાસિકલ મેથડ. તો ફરી એક વખત આ સવાલ આવી ગયો, ક્લાસિકલ મેથડ તરીકે કઈ મેથડને ઓળખવામાં આવે છે, તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડને ક્લાસિકલ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. વિચ મેથડ ઓફ ટીચિંગ ઇઝ ધ ઓલ્ડેસ્ટ મેથડ ટીચિંગ અ ફોરેન લેંગ્વેજ. ફોરેન લેંગ્વેજને શીખવા માટે સૌથી જૂનામાં જૂની કોઈ પદ્ધતિ હોય તો એ જે છે એ પણ GT એટલે કે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ છે. ત્યારબાદનો સવાલ છે, ઇન વિચ મેથડ ધેર ઇઝ એક્સેસિવ યુઝ ઓફ મધર ટંગ. તો કઈ મેથડમાં, કઈ પદ્ધતિમાં સૌથી વધુ એક્સેસિવ યુઝ થાય છે, વધારેમાં વધારે ઉપયોગ થાય છે મધર ટંગનો, તો એ મેથડ છે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ કે જેમાં મધર ટંગનો એક્સેસિવ યુઝ થાય છે અને ઓછામાં ઓછો ઉપયોગ કે મધર ટંગનો ઉપયોગ જ નથી થતો એવી મેથડ કઈ છે, તો ધ ડાયરેક્ટ મેથડ. ત્યારબાદનો સવાલ છે, ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ઇઝ મોર એમ્ફેસિસ ઓન બ્લેન્ક. તો ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ છે એ સૌથી વધુ એમ્ફેસિસ એટલે કે ભાર કોના ઉપર આપે છે, એ આપે છે રીડિંગ એન્ડ રાઇટિંગ સ્કિલ ઉપર ભાર આપે છે. રીડિંગ એન્ડ રાઇટિંગ સ્કિલ ઉપર મોર એમ્ફેસિસ કઈ મેથડ આપે છે, તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. ત્યારબાદનો સવાલ છે, ગ્રામર ઇઝ ટોટ ડિડક્ટિવલી ઇન વિચ ટીચિંગ મેથડ. કઈ ટીચિંગ મેથડમાં ગ્રામરને ડિડક્ટિવલી એટલે કે નિગમન પદ્ધતિથી, આગમન નિગમન જે પદ્ધતિ આવે છે એમાં ડિડક્ટિવલી એટલે કે નિગમન પદ્ધતિથી ભણાવવામાં આવે છે, તો ગ્રામરને ડિડક્ટિવલી ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં ભણાવવામાં આવે છે. જ્યારે ધ ડાયરેક્ટ મેથડમાં ગ્રામરને જે છે એ ઇન્ડક્ટિવલી ભણાવવામાં આવે છે, એટલે કે આગમન પદ્ધતિથી ભણાવવામાં આવે છે. ત્યારબાદનો સવાલ છે,
વિચ લેંગ્વેજ ટીચિંગ મેથડ ઇઝ મોસ્ટ યુઝડ ઇન રૂરલ એરિયાઝ ઓફ ઇન્ડિયા? ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ કઈ ટીચિંગ મેથડનો ઉપયોગ થાય છે? તો એ છે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. ત્યારબાદનો સવાલ છે, ધ ડાયરેક્ટ મેથડ વોઝ એડવોકેટેડ બાય માઇકલ વેસ્ટ. અગાઉ પણ આવી ગયો સવાલ. માઇકલ વેસ્ટ દ્વારા આ જે ડાયરેક્ટ મેથડ છે એની શોધ કરવામાં આવી છે, એનું ડેવલપ કરવામાં આવ્યું છે 1901માં. માઇકલ વેસ્ટ, ધ ડાયરેક્ટ મેથડ. ત્યારબાદ, ધ ડાયરેક્ટ મેથડ ઓફ ટીચિંગ અ ફોરેન લેંગ્વેજ ઇઝ ઓલ્સો નોન એઝ. જે ફોરેન લેંગ્વેજ માટેની જે ડાયરેક્ટ મેથડ છે, શીખવા માટેની જે ડાયરેક્ટ મેથડ છે, એ ડાયરેક્ટ મેથડને બીજા અન્ય કયા નામોએ ઓળખવામાં આવે છે? તો એને નેચરલ મેથડ તરીકે ઓળખવામાં આવે છે, મધર્સ મેથડ તરીકે ઓળખવામાં આવે છે, અને ઓરલ મેથડ તરીકે પણ ધ ડાયરેક્ટ મેથડને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો સવાલ છે, ધ ગ્રામર ઇઝ ટોટ બાય ઇન્ડક્ટિવલી ઇન બ્લેન્ક. તો અગાઉ પણ મેં કીધું એમ, તો ગ્રામર જે છે એ ઇન્ડક્ટિવલી એટલે કે આગમન પદ્ધતિથી કઈ પદ્ધતિમાં ભણાવવામાં આવે છે? તો ધ ડાયરેક્ટ મેથડમાં છે એ ગ્રામરને ઇન્ડક્ટિવલી ભણાવવામાં આવે છે, ઇન્ડક્ટિવલી. અને ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં ગ્રામરને ડિડક્ટિવલી ભણાવવામાં આવે છે. The maxims of teaching from simple to complex and concrete to abstract. તો કયા ટીચિંગ માં સિમ્પલ એટલે કે સરળથી જટિલ તરફ, સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ એન્ડ કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ એટલે મૂર્તથી અમૂર્ત તરફ લઈ જવામાં આવે છે? તો એ જે છે એ ધ ડાયરેક્ટ મેથડમાં. ત્યારબાદનો સવાલ છે, In the direct method of teaching, there is emphasis on listening and speaking. Direct method માં કેના ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે? તો ડાયરેક્ટ મેથડમાં છે એ લિસનિંગ એન્ડ સ્પીકિંગ ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે. અહીંયા રાઇટિંગ અને રીડિંગ ઉપર ભાર મૂકવામાં આવતો નથી. ડાયરેક્ટ મેથડમાં તમને વધારે સમજાવું તો ડાયરેક્ટ મેથડમાં ઇંગ્લિશનો કોઈ એક પાઠ છે તો એને વાંચો અને સાથે સાથે જે વિદ્યાર્થીને સમજૂતી આપવાની છે, વધારાનું જ્ઞાન આપવાનું છે, એ પણ ઇંગ્લિશમાં તમારે આપવાનું છે. તો વિદ્યાર્થી જેટલું વધારે લિસનિંગ કરશે ઇંગ્લિશ અને વિદ્યાર્થી જેટલું વધારે સ્પીકિંગ કરશે ઇંગ્લિશ, એટલું જ એ ડાયરેક્ટ મેથડ થ્રુ વધારેમાં વધારે ઇંગ્લિશ શીખી શકશે. વિચ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ મેથડ ઓફ ટીચિંગ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ ટીચિંગ માટે કઈ મેથડ સૌથી વધુ ખર્ચાળ એક્સપેન્સિવ મેથડ તરીકે ઓળખાય છે? તો એ જ છે ધ ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડ છે એ થોડી ખર્ચાળ છે એ મેથડ તરીકે ઓળખાય છે. એટલા માટે કારણ કે ડાયરેક્ટ મેથડમાં છે વિદ્યાર્થીને સમજૂતી આપવા માટે ઘણા બધા ટીચિંગ એડ્સનો ઉપયોગ કરવો પડે છે, ઘણી બધી પ્રયુક્તિનો ઉપયોગ કરવો પડે છે. ત્યારબાદનો સવાલ છે, ઇન ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ બ્લેન્ક રીડિંગ એન્ડ રાઇટિંગ રિસીવ્સ ધ મેજર ફોકસ. તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં રીડિંગ અને રાઇટિંગને વધારે ફોકસ કરવામાં આવે છે, જ્યારે અગાઉ જોયું એમ ધ ડાયરેક્ટ મેથડમાં લિસનિંગ અને સ્પીકિંગ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. જ્યારે ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં જેટલું વધારે વાંચો છો, સાથે સાથે જેટલું વધારે લખો છો, એના ઉપર ભાર મૂકવામાં આવે છે. ત્યારબાદ, teaching of grammar is particularly useful to improving to blank. તો ટીચિંગ ઓફ ગ્રામર ઇઝ પર્ટિક્યુલરલી યુઝફુલ. જે ગ્રામર શીખવામાં આવે છે અને સ્પેશિયલી પર્ટિક્યુલરલી યુઝફુલ ઇમ્પ્રૂવ માટે, કઈ બાબતના કઈ સ્કિલના ઇમ્પ્રૂવ માટે? તો ઇંગ્લિશની એક્યુરસી માટે આપણે ગ્રામરને ભણીએ છીએ. ગ્રામર જો આવડે તો આપણામાં એક્યુરસી છે એ વધારે આવે છે. ત્યારબાદ, which method is a midway between grammar translation method and the direct method? grammar translation method અને direct method વચ્ચેની midway method midway method તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જે એ મેથડ છે ધ બાયલિંગ્યુઅલ મેથડ એટલે કે ધ બિલિંગ્યુઅલ મેથડને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો સવાલ છે,
ધ યુનિટ ઓફ ધ ટીચિંગ ઇન ધ બાયલેંગ્યુઅલ અથવા તો ઓર બિલિંગ મેથડ ઇટ્સ કોલ્ડ સેન્ટેન્સ. તો અહીંયા ફરી એક વખત બિલિંગ્યુઅલ મેથડનું યુનિટ ઓફ ટીચિંગ શું છે? સેન્ટેન્સ છે. ફરી એક વખત યાદ કરીએ. તમારે જણાવવાનું છે મને કમેન્ટ બોક્સમાં લખીને, ધ યુનિટ ઓફ ટીચિંગ ઇન direct method and the unit of teaching in the grammar translation method. આ બંને સવાલો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. ત્યારબાદનો સવાલ જોઈએ આપણે. બ્લેન્ક્સ સ્યુટ મેજોરિટી ઓફ ઇન્ડિયન ટીચર્સ. કઈ એવી લેંગ્વેજ છે કે જે મોટા ભાગના ઇન્ડિયનોને વધારે અનુકૂળ આવે છે? તો એ જે છે એ ધ બાયલિંગ્યુઅલ અથવા તો બિલિંગ્યુઅલ મેથડ. બિલિંગ્યુઅલ મેથડમાં હું તમને શોર્ટમાં કહી દઉં. બિલિંગ્યુઅલ મેથડમાં એટલે બંને મેથડ, બે મેથડનો એક સાથે સમાવેશ કરવામાં આવેલ છે, તથા અહીંયા L1 એટલે કે લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2. લેંગ્વેજ 1 એટલે કે તમારી મધર ટંગ અને લેંગ્વેજ 2 એટલે કે ટાર્ગેટ લેંગ્વેજ, જેના ઉપર તમારે મેઇન ફોકસ કરવાનું છે, પરંતુ વિથ ધ યુઝ ઓફ વિથ ધ હેલ્પ ઓફ ફર્સ્ટ લેંગ્વેજ ઇટ્સ કોલ્ડ મધર ટંગ. ડૉક્ટર વેટ્સ ન્યૂ મેથડ ઇઝ ફોકસ ઓન બ્લેન્ક. ડૉક્ટર વેટ્સની જે ન્યૂ મેથડ છે એ સૌથી વધુ ફોકસ એના ઉપર કરે છે? રીડિંગ ઉપર, અને એ પણ સાયલન્ટ રીડિંગ, મુખ વાંચન પણ સાયલન્ટ રીડિંગ ઉપર ફોકસ કરે છે. ડૉક્ટર વેટ્સ ન્યૂ મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ રીડિંગ મેથડ. રીડિંગ મેથડ તરીકે પણ ડૉક્ટર વેટ્સની ન્યૂ મેથડને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો સવાલ છે. Dr. M.P. West invented blank method as a reaction against the direct method. ડાયરેક્ટ મેથડની વિરુદ્ધમાં જે રિએક્શન આવ્યું એના કારણે જે મેથડને શોધ થઈ, ઇન્વેન્ટ થઈ, એ મેથડનું નામ છે ધ ડૉક્ટર વેટ્સ ન્યૂ મેથડ, કે જેના સ્થાપક છે મિસ્ટર M.P. વેસ્ટ, ડૉક્ટર M.P. વેસ્ટ. ત્યારબાદ which method is believed in English? Which method is believed that English should be studied for its utility? ઇંગ્લિશ છે એ ભણવું જોઈએ ઉપયોગિતા માટે. એ કન્સેપ્ટ આપ્યો છે ડૉક્ટર વેટ્સ ન્યૂ મેથડ દ્વારા. ત્યારબાદનો સવાલ જોઈએ. Which teaching method is used for armies during the Second World War? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આર્મી જવાનો માટે એક મેથડ સ્પેશિયલ ડેવલપ કરવામાં આવી છે, અને એ આવી હતી સેકન્ડ જે વર્લ્ડ વોર થયું હતું 1939 ટુ 1945. એ મેથડનું નામ હતું ઓડિયો લિંગ્યુઅલ મેથડ. ઓડિયો લિંગ્યુઅલ મેથડનો સ્પેશિયલ ઉપયોગ આર્મીના જવાનો માટે થતો હતો, અને હાલ એનો ઉપયોગ થાય પણ છે. ત્યારબાદનો સવાલ છે. ઓડિયો લિંગ્યુઅલ મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ બ્લેન્ક. ઓડિયો લિંગ્યુઅલ મેથડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આર્મી મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન આર્મીઓ માટે ઇંગ્લિશ ભણાવવા માટે, ફોરેન લેંગ્વેજ ભણાવવા માટે આ ટેકનિકનો ઉપયોગ થતો હતો, એટલા માટે. ત્યારબાદનો સવાલ છે. Which of the following method is focused on the principles of behavior psychology? જે વર્તનના જે મનોવિજ્ઞાન છે, બિહેવિયર સાયકોલોજી છે, એના સિદ્ધાંતો ઉપર કઈ મેથડ છે એ ફોકસ કરે છે, ધ્યાન કેન્દ્રિત કરે છે, ધ્યાન આપે છે? તો એ જે છે એ ઓડિયો લિંગ્યુઅલ મેથડ જે છે એ પ્રિન્સિપલ ઓફ બિહેવિયર સાયકોલોજી ઉપર ફોકસ કરે છે. ત્યારબાદનો સવાલ છે. ધ સ્ટ્રક્ચરલ એપ્રોચ ઇઝ ઓલ્સો નોન એઝ બ્લેન્ક. સ્ટ્રક્ચરલ એપ્રોચને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓરલ એપ્રોચ તરીકે ઓળખવામાં આવે છે. ઓરલ એટલે કે જે સાંભળે છે એને, અને ઓરલ એટલે જે મૌખિક બોલે છે એને, એ બંનેના મિશ્રણના એપ્રોચ, ઓરલ. નેક્સ્ટ, ધ સ્ટ્રક્ચરલ એપ્રોચ ઇઝ મોડિફાઈડ ફોર્મ ઓફ બ્લેન્ક મેથડ. સ્ટ્રક્ચરલ એપ્રોચ છે એ કઈ મેથડનું સુધારેલું, મોડિફાઈડ ફોર્મ છે, કઈ મેથડનું સુધારેલું સ્વરૂપ છે? તો ધ ડાયરેક્ટ મેથડનું સુધારેલું ફોર્મ એટલે ધ સ્ટ્રક્ચરલ એપ્રોચ. ત્યારબાદનો સવાલ છે. ગુડ
સ્પીચ ઇઝ ધ રિઝલ્ટ ઓફ બ્લેન્ક ગુડ લિસનિંગ. જો તમે સારું બોલો છો, જો તમારે સારું બોલવું હોય તો એના માટે પહેલાં સારું સાંભળવું પડે. એટલે કે સારું બોલવા માટે સારું સાંભળવું જરૂરી છે. એટલે તમે જ્યારે બોલો છો, સારામાં સારું ક્યારે બોલી શકો છો? જ્યારે તમે સારામાં સારું સાંભળી શકો છો, ત્યારે તમે ગુડ સ્પીચ આપી શકો છો. સો ગુડ સ્પીચ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ગુડ લિસનિંગ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પેસિવ સ્કિલ? કઈ સ્કિલને એક્ટિવ અને પેસિવમાંથી પેસિવ સ્કિલ તરીકે ઓળખવામાં આવે છે? તો એ જે છે એ લિસનિંગ સ્કિલ, કે જેમાં ફક્ત ને ફક્ત તમારે બેસીને અથવા ઊભા કોઈ પણ રીતે ફક્ત સાંભળવાનું હોય છે. એમાં કોઈ એક્ટિવ મૂવમેન્ટ થતી નથી અથવા એક્ટિવ કોઈ બાબત થતી નથી, કે જેમાં તમારે ફક્ત ને ફક્ત સાંભળવાનું છે, એટલે કે પેસિવ સ્કિલ છે. ત્યારબાદનો સવાલ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઓર આર પ્રોડક્ટિવ સ્કિલ્સ? કઈ સ્કિલ છે એ પ્રોડક્ટિવ સ્કિલ તરીકે ઓળખવામાં આવે છે? તો પ્રોડક્ટિવ સ્કિલમાં રાઇટિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલને આપણે પ્રોડક્ટિવ સ્કિલ તરીકે ઓળખીએ છીએ, અથવા તો એક્ટિવ સ્કિલ તરીકે પણ ઓળખીએ છીએ, ઓલ્સો નોન એઝ એક્ટિવ સ્કિલ. ત્યારબાદનો સવાલ છે, બ્લેન્ક ઇઝ રિફર્સ ટુ ધ ઓવરઓલ પ્લાન ફોર ધ ઓર્ડરલી પ્રેઝન્ટેશન ઓફ લેંગ્વેજ મટીરિયલ. લેંગ્વેજ મટીરિયલને વ્યવસ્થિત રીતે ઓર્ડરલી પ્રેઝન્ટ કરવા માટે ઓવરઓલ પ્લાનને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે મેથડ. કે ઓવરઓલ પ્લાન જે છે તમારો કેવી રીતે તમે ક્લાસરૂમમાં ભણાવશો, એની રજૂઆત કેવી હશે, લેંગ્વેજ મટીરિયલ કેવું હશે, એ તમામનો નિચોડ, તમામનું સંયોજન એટલે મેથડ. Blank is concerned with the theory of the nature of language and language learning. લેંગ્વેજ લર્નિંગ અને લેંગ્વેજ માટે, ભાષા શીખવા તે ભાષા માટે નેચર ઓફ લેંગ્વેજ જે છે એ જે છે એ થિયરી ઉપર કામ કરે છે. એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે એપ્રોચ. ફરી એક વખત કહું છું, એપ્રોચ ઇઝ મોર વાઇડર ધેન મેથડ. એક એપ્રોચમાં એકથી વધારે મેથડનો સમાવેશ થાય છે. એટલે કે એપ્રોચ છે એનો ખ્યાલ જે છે એ બ્રોડ છે, અને જ્યારે મેથડ છે એ એપ્રોચની સરખામણીએ નાનો ખ્યાલ છે. ત્યારબાદનો સવાલ છે, મેથડ ઇઝ રિગિડ while approach is flexible. Who said this? તો આ કોણે કહ્યું છે કે મેથડ ઇઝ રિગિડ while approach is flexible? યાર્ડી નામના મનોવૈજ્ઞાનિકે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વેરી મચ.